વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં આલ્ડીહાઇડ અને કીટોનની ઓક્સિડેશન પ્રક્રિયાઓની વાત કરીશું. હવે જુઓ, આલ્ડીહાઇડ જે સંયોજનો હોય છે એમનું ઓક્સિડેશન બહુ જ સરળતાથી થઈ જાય છે, પણ કીટોન સંયોજનોનું ઓક્સિડેશન બહુ મુશ્કેલ છે. તો પહેલાં આપણે તમને બતાવી દઈએ કે કેમ આલ્ડીહાઇડનું ઓક્સિડેશન બહુ સરળતાથી થાય છે અને કીટોનનું ઓક્સિડેશન મુશ્કેલ છે. પહેલાં એની વાત કરી લઈએ અને પછી આપણે એમની પ્રક્રિયાઓ તમને બતાવીશું. તો ચલો સાંભળો. કારણ શું છે? તો આલ્ડીહાઇડ જે સંયોજનો હોય છે એમાં કાર્બોનિલ જે સમૂહ છે, દેખાય છે કાર્બોનિલ સમૂહ? યસ. એની સાથે એચ જે છે સીધો જોડાયેલો છે, જેના કારણે આનું ઓક્સિડેશન વખતે આ એચનું કોઈ પણ બંધ તોડ્યા વગર સીધું ઓએચમાં રૂપાંતર થઈ જાય છે. તો કહેવાનો મતલબ એ છે કે આલ્ડીહાઇડ સંયોજનોના ઓક્સિડેશન માટે આપણે કોઈ બંધને બ્રેક કરવો પડતો નથી. બસ આ કાર્બોનિલ સમૂહ સાથે જે એચ જોડાયેલો છે એ સીધો ઓએચમાં કન્વર્ટ થઈ જાય છે. માટે આલ્ડીહાઇડ સંયોજનોનું ઓક્સિડેશન જે છે એ બહુ જ સરળતાથી થઈ જાય છે. માટે જ નિર્બળ ઓક્સિડેશન કરતાં પણ આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરી શકે છે. બરાબર. જેમ કે Br2 જળની વાત કરી લઉં તો આ નિર્બળ ઓક્સિડેશન કરતા છે, આ પણ આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરી નાખે છે. પછી Cu+2 આયનની આપણે વાત કરી લઈએ, પછી આપણે વાત કરીએ Ag+1 આયનની. તો આ બધા નિર્બળ ઓક્સિડેશન કરતાઓ છે. તો નિર્બળ ઓક્સિડેશન કરતાઓ પણ આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરી શકે છે. બરાબર. ભાઈ પ્રબળ ઓક્સિડેશન કરતા તો કરશે જ, પણ નિર્બળ ઓક્સિડેશન કરતાં પણ આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરી શકે છે. એનું કારણ એ છે કે એમાં કાર્બોનિલ સમૂહ જે છે એની સાથે સીધો એચ જોડાયેલો છે, માટે ઓક્સિડેશન દરમિયાન આ એચનું સીધું ઓએચમાં કન્વર્ઝન થઈ જાય છે. બરાબર. માટે સમજી ગયા? તો આલ્ડીહાઇડનું ઓક્સિડેશન બહુ જ સરળ છે. બરાબર, બહુ સરળતાથી થઈ જાય છે. જ્યારે આપણે કીટોન સંયોજનોની જો આપણે વાત કરીએ તો કીટોન સંયોજનો જો કઈ ટાઈપના હોય છે, તો આ મારી પાસે કોઈ કીટોન સંયોજન છે. હવે મારે આનું ઓક્સિડેશન કરવું છે. તો જો ભાઈ આમાં આ જે કાર્બોનિલ સમૂહ છે એની સાથે સીધો એચ તો જોડાયેલો નથી. માટે જો તમારે આનું ઓક્સિડેશન કરવું હોય તો તમારી પાસે હવે એક જ ઓપ્શન છે, આ સી બંને તમારે બ્રેક કરવું પડે, આ સી બંને બ્રેક કરવું પડે. હવે જો તમારે બંને તોડવું હોય તો તમારે ઉગ્ર પરિસ્થિતિનો ઉપયોગ કરવો પડશે, કારણ કે બંધ ડાયરેક્ટ તૂટે નહીં, એને ઉર્જા આપવી પડે. તમારે ઉગ્ર પરિસ્થિતિનો ઉપયોગ કરવો પડશે. ઉગ્ર પરિસ્થિતિનો મતલબ છે પ્રબળ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરવો પડશે, જેમ કે KMnO4 છે, હે ને, એસિડિક બેઝિક અને તરસ માધ્યમમાં. બરાબર. ચલો આ ના લેવું હોય તો તમારી પાસે K2Cr2O7 હતો, એસિડિક માધ્યમમાં હો ને, અથવા આ ના લેવું હોય તો સાંદ્ર HNO3. તો આવા તમારે પ્રબળ ઓક્સિડેશન કરતાઓનો ઉપયોગ કરવો પડશે, સાથે ઊંચા તાપમાનનો ઉપયોગ કરવો પડશે. બરાબર. આવી ઉગ્ર પરિસ્થિતિ તમે લગાવશો તો જ આ બંધ અહીંયાથી તૂટશે. બરાબર. આ બંધનું વિખંડન થશે. બરાબર. અને બંધ વિખંડન થશે તો જ આનું ઓક્સિડેશન થશે. સમજી ગયા? માટે યાદ રાખજો, પ્રબળ ઓક્સિડેશન કરતા જે છે, માટે આપણે કહીશું કે ભાઈ કીટોન સંયોજનો જે છે એમનું ઓક્સિડેશન જે છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા જ કરી શકે. બરાબર. નિર્બળ ઓક્સિડેશન કરતા જેવા કે Br2 જળ, Cu+2 આયન, Ag+1 આયન આ લોકો કરી શકતા નથી. બરાબર. તો ચલો આના ઓક્સિડેશનથી આપણને શું મળશે? તો 3 ઓક્સિજન અણુનો ઉમેરો થશે. ધ્યાન આપજો. અને આટલા કાર્બનવાળો એક કાર્બોક્સિલિક એસિડ મળી જશે આપણને. પ્લસ આટલા કાર્બનવાળો કાર્બોક્સિલિક એસિડ મળી જશે. બરાબર. આટલા કાર્બનવાળો કાર્બોક્સિલિક એસિડ મળી જશે. એનો મતલબ કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનું આપણને મિશ્રણ મળશે. બરાબર. અને ધ્યાન આપજો, આના અંદર જે કાર્બોક્સિલિક એસિડ છે એમાં જે કાર્બનની સંખ્યા હશે એ મૂળ તમારા કીટોન સંયોજન કરતાં ઓછી હશે. કેમ? કારણ કે આમનું ક્લેવેજ થઈને, આમનું વિખંડન થઈને આ બનેલા છે. માટે આ બંનેમાં
કાર્બન સંખ્યા એ મૂળ કીટોન કરતાં કેવી હશે? ઓછી હશે. જ્યારે આ કેસમાં આપણે વાત કરીએ તો અહીંયા મળતા કાર્બોક્સિલિક એસિડમાં કાર્બન સંખ્યા એ આપણા આલ્ડીહાઇડ સંયોજનમાં જે કાર્બન હશે એટલી જ હશે, કારણ કે અહીંયા કોઈ કાર્બન કાર્બન બંદૂક ક્લેવેજ થયું નથી. સમજી ગયા ને? તો આજથી આપણે કહી દઈશું કે ભાઈ આલ્ડીહાઇડ સંયોજનો જે છે એમનું ઓક્સિડેશન બહુ સરળતાથી થઈ જાય છે, પણ કીટોન સંયોજનોનું ઓક્સિડેશન મુશ્કેલ છે. એ વસ્તુ નક્કી થઈ ગઈ. ચલો ડન. યસ. હવે ચલો એમાં સ્ટાર્ટ કરીએ આપણે પહેલા આલ્ડીહાઇડ સંયોજનોનું ઓક્સિડેશન. ચલો બરાબર. તો ચલો આપણે પહેલાં તમને એજી પ્લસ આયન દ્વારા બતાવીશું. બરાબર. યસ. જેને કહેવાય છે ટોલેન્સ પ્રક્રિયક દ્વારા. ટોલેન્સ પ્રક્રિયક દ્વારા. આનો બીજું નામ છે ટોલેન્સ કસોટી, યા તો બીજું નામ છે સિલ્વર મિરર ટેસ્ટ, રજત દર્પણ કસોટી. ચલો તો ધ્યાન આપજો કે આના અંદર આપણે કરીશું શું. તો પહેલાં તો આપણે ટોલેન્સ પ્રક્રિયક લાવીશું. બરાબર. માર્કેટમાંથી ખરીદીને ટોલેન્સ પ્રક્રિયક લાવીશું, યા તો પછી ટોલેન્સ પ્રક્રિયક આપણે લેબમાં બનાવી દઈશું. કેવી રીતના બનાવીશું તો ધ્યાન આપજો. તમારે સિલ્વર નાઇટ્રેટ લાવવાનું છે. પહેલાં આ સિલ્વર નાઇટ્રેટમાં NH4OH નાખતા જવાનું છે. તમે જેવું NH4OH નાખશો એટલે સિલ્વર ઓક્સાઇડની ગ્રે કલરના અવક્ષેપ મળશે તમને. બરાબર. યસ. અને એની સાથે સાથે તમને NH4NO3 મળશે અને H2O મળશે. ચલો બરાબર. યસ. તો જો હું પ્રક્રિયાને થોડી બેલેન્સ કરી દઉં તો અહીંયા આપણી પાસે 2 AG છે, માટે આગળ 2 મૂકી દઉં છું, એટલે AG તો બેલેન્સ થઈ ગયા. યસ. ચલો પછી આપણી પાસે NO3 2 થઈ ગયા, તો અહીંયા હું 2 મૂકી દઉં છું, એટલે મારા NO3 બેલેન્સ થઈ ગયા, જેના કારણે NH4 2 થઈ ગયા, તો અહીંયા આપણે 2 મૂકી દઈએ છીએ. બરાબર. હવે હાઇડ્રોજન આપણી પાસે કેટલા છે? અહીંયા 2 હાઇડ્રોજન છે, 1 ઓક્સિજન છે, હે ને ભાઈ? યસ. 2 હાઇડ્રોજન છે, 2 ઓક્સિજન. 2 ઓક્સિજનમાંથી 1 ઓક્સિજન તો અહીંયા આવી ગયો, અને 2 હાઇડ્રોજન છે માટે આપણે H2O રાખીશું, એટલે આપણું કામ થઈ ગયું. તો આ મારી પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ. તો કહેવાનો મતલબ એ છે કે સિલ્વર નાઇટ્રેટમાં જેવું આપણે NH4OH ઉમેરીશું એટલે આપણને ગ્રે અવક્ષેપ મળશે, ગ્રે કલરના. બરાબર. યસ. આ જે ગ્રે કલરના અવક્ષેપ મળે ને એને ધ્યાન આપજો. એને કહીશું આપણે સિલ્વર ઓક્સાઇડ. બરાબર. હવે જેવો અંદર સિલ્વર ઓક્સાઇડ બન્યો છે, હવે જેવું આપણે થોડું વધારે NH4OH ઉમેરીશું તો આ અવક્ષેપ દ્રાવ્ય થઈ જશે, અને દ્રાવ્ય થવાનું કારણ સંકીર્ણ સંયોજન બની જાય છે અંદર, અને એ સંકીર્ણ સંયોજન કંઈક આવું છે AgNH3 ટ્વાઇસ પ્લસ, અને આને સ્ટેબિલિટી આપવા માટે OH માઇનસ હોય છે. બરાબર. તો આ ટાઈપનું સંકીર્ણ સંયોજન બની જાય છે. પ્લસ અંદર 3H પ્લસ, ધ્યાન આપજો, પ્લસ 3H2O બાર મીન્સ H2O બાર. બરાબર. ચલો આ પ્રક્રિયાને થોડી બેલેન્સ કરી નાખો. બરાબર. થોડી બેલેન્સ કરી નાખો. તો જો શું કરીશું? Ag2, તો અહીંયા Ag2 કરી દો. થઈ ગયું. યસ. ચલો હવે NH પર કેટલા છે તો જોઈ લેજો. 2 દુની 4 N છે, તો આગળ 4 કરી દો, એટલે તમારા N બેલેન્સ થઈ ગયા. ચલો બરાબર. હવે હાઇડ્રોજનને બેલેન્સ કરવાનું છે. બરાબર. યા તો પછી ઓક્સિજનને બેલેન્સ કરો. ઓક્સિજન કેટલા છે તમારી પાસે? આ બાજુ 4 ને 1 5 છે. 5માં આપણે અહીંયા 2 મૂકી દીધા છે ઓલરેડી. કેટલા ખૂટે છે? 3, તો અહીંયા 3 મૂકી દો, એટલે તમારા બેલેન્સ થઈ ગયું. ચલો બરાબર. યસ. તો કહેવાનો મતલબ કે આ સંકીર્ણ સંયોજન બની ગયું. આ સંકીર્ણ સંયોજન જે છે આનું નામ જ છે ટોલેન્સ પ્રક્રિયક. શું નામ છે? ટોલેન્સ પ્રક્રિયક. તો ટોલેન્સ પ્રક્રિયક પહેલાં તમે બનાવી લો, યા તો પછી માર્કેટમાંથી લાવી દો. તો ટોલેન્સ પ્રક્રિયકને આજથી આપણે એક નામ આપીશું એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ. શું નામ આપીશું? એમોનિયકલ. કારણ કે આપણે એમોનિયા સિલ્વર નાઇટ્રેટમાં નાખીને બનાવેલું છે, માટે આપણે કહીશું એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ, યા ગુજરાતીમાં કહેવાય એમોનિયામય સિલ્વર નાઇટ્રેટ. એમોનિયામય સિલ્વર નાઇટ્રેટ આપણે કહીશું. બરાબર. ટોલેન્સ પ્રક્રિયકને. ઓકે. આ ટોલેન્સ પ્રક્રિયકમાં જે Ag છે, આ Agનો ઓક્સિડેશન આંક કેટલો હશે? તો સિમ્પલ છે, જો NH3 0. બરાબર. 2 ટાઈમ 0 એટલે 0, અને ઉપર +1 છે. બરાબર. યસ. હવે +1 છે એટલે Agનો શું બની ગયું? તમારો +1, હે ને? આટલો સંકીર્ણ સંયોજન આપણે લઈએ, અને એમાંથી જો આપણે કાઢવો Agનો ઓક્સિડેશન આંક તો આ 2 ટાઈમ્સ 0.
બરાબર, એટલે ઉપર વધ્યો કેટલો +1, માટે એજીનો ઓક્સિડેશનાંક +1. તો આના અંદર એજીનો ઓક્સિડેશનાંક શું છે? +1 છે. ચલો, તો આપણો ટોલેન્સ પ્રક્રિયક છે. હવે જો ટોલેન્સ પ્રક્રિયક એટલે Ag+1. હવે આ Ag+1 આપણે નાખીશું ત્યારે તમારો આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થઈને શું બનશે? તો આપણે કહીશું ભાઈ કાર્બોક્સિલિક એસિડ બનવાનું છે. તો ચલો જોઈએ પ્રક્રિયા. તો ધ્યાન આપો. તો જુઓ, હું પ્રક્રિયા લખું છું. ધારો કે મારી પાસે આલ્ડીહાઇડ છે. ચલો, હું આના અંદર ટોલેન્સ પ્રક્રિયક નાખું છું. ટોલેન્સ પ્રક્રિયક એટલે AgNH3 ટ્વાઇસ +1 આ આયન. અને કદાચ આને બાજુમાં OH- લખવું હોય તો સ્ટેબિલિટી માટે લખી શકો છો, ન લખીએ તો એ ચાલે. તો આ મારો ટોલેન્સ પ્રક્રિયક થઈ ગયો. હવે ટોલેન્સ પ્રક્રિયક મેં શામાં બનાવેલો છે? NH4OH માં. જેના કારણે ટોલેન્સ પ્રક્રિયક આખો બેઝિક માધ્યમમાં બનેલો છે. એટલે માધ્યમ આ પ્રક્રિયાનું બેઝિક છે. એક વસ્તુ નક્કી છે. ચલો, હવે પ્રક્રિયા શું થશે? તો જેવું આપણે આલ્ડીહાઇડના અંદર ટોલેન્સ પ્રક્રિયક નાખીને એને હીટ આપીશું, બરાબર, એટલે શું થશે? તો આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થઈ જશે. તો ટોલેન્સ પ્રક્રિયક શું કરશે? આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરી દેશે, બરાબર. યસ, ઓક્સિડેશન થવાથી તમારો આ H જે છે એ શામાં કન્વર્ટ થઈ ગયો? OH માં. એનો મતલબ કે સાહેબ કાર્બોક્સિલિક એસિડનો તમને ક્ષાર મળી ગયો, બરાબર. યસ, જેને કહેવાય કાર્બોક્સિલેટ ઋણાયન. ચલો, ઓકે. યસ. હા, હવે ધ્યાન આપજો. આના અંદર જે Ag છે, બરાબર, +1 આયન, બરાબર. યસ, એનું શું થઈ જશે? તો ભાઈ એનું રિડક્શન થશે, કારણ કે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થયું. તો પછી આનું અંદર જે છે Ag+ આયન એનું રિડક્શન થશે. રિડક્શન થયું એનો મતલબ ઓક્સિડેશનાંક ઘટવો. એનો મતલબ Ag+1માંથી શું બની જશે? Ag બની જશે, બરાબર. યસ. હા, હવે વધારાના આના અંદરથી NH3 આપણે અલગ કરી દઈશું, બરાબર. NH3 આપણે અલગ કરી દઈશું. તો આ મેં NH3 અલગ કરી દીધા, બરાબર. યસ, મેં NH3 અલગ કરી દીધા. હવે આપણે આના અંદર ધ્યાન આપજો. આ જે મેં પ્રક્રિયા લખી છે એને બેલેન્સ કરવાની છે. હવે આ રેડોક્સ પ્રક્રિયા છે, આને બેલેન્સ કરવી અઘરી છે. તો તમારે અહીંયા હું જે ટ્રીક આપું ને એ ટ્રીકનો ઉપયોગ કરી લેવાનો છે. મારી ટ્રીક આવી છે કે અહીંયા તમારે યાદ કરી લેવાનું છે કે અહીંયા ટોલેન્સ પ્રક્રિયક જે આપણે વાપરીશું એ 2 મોલ વાપરીશું. બસ આટલું યાદ કરી લેવાનું છે, બરાબર. હા, અને હવે બેલેન્સ કરવાનું ચાલુ કરો. તો બોલો Ag કેટલા? 2, તો 2 મૂકી દો. બોલો એમોનિયા કેટલા? 2 દુની 4, તો 4 NH3 મૂકી દો. ચલો, વીજભાર ચેક કરી લો. આ બાજુ કેટલાનો વીજભાર છે? +2. આ બાજુ કેટલાનો વીજભાર છે? -1, બરાબર. ઓકે. યસ, હવે આપણે આને બેલેન્સ કરવાનું છે. તો વીજભારનો ઉપયોગ કરવાનો રહેશે. આને ઓક્સિજનને બેલેન્સ કરવા માટે પાણીનો ઉપયોગ કરવાનો રહેશે, બરાબર. રેડોક્સમાં નિયમ હોય છે. તો ચલો, વીજભારનો આપણે વીજભારને બેલેન્સ કરીશું. તો વીજભારનો બેલેન્સ આપણે કાં તો H+ કાં તો OH- નો ઉપયોગ કરીશું, પણ બેઝિક માધ્યમ હોવાથી આપણે OH- નો ઉપયોગ કરીશું. તો ચલો ધ્યાન આપજો. આ +2 ચાર્જ આ બાજુ છે, તો આ બાજુ +2 ચાર્જ છે પ્રક્રિયક બાજુ. અને નીપજ બાજુ જો અહીંયા તો કંઈ છે નહીં, અહીંયા તો કંઈ છે નહીં. આ બાજુ -1 છે, બરાબર. હવે આપણે OH- નો ઉપયોગ કરવાનો છે. તો બરાબર, મારે અહીંયા કેટલા OH- નાખવા પડે? તો તમે કહેશો કે સાહેબ આ બાજુ +2 ચાર્જ છે ને, જેના કારણે અહીંયા 3 OH- નાખી દો. તો 3 OH- એટલે -3, -3માંથી +2 જશે એટલે -1 થઈ જશે. તો આપણે અહીંયા 3 OH- નાખવા પડશે. તો વીજભાર બેલેન્સ થઈ જશે. ચલો, બરાબર. યસ, હવે ઓક્સિજન બેલેન્સ કરો. તો ઓક્સિજન કેટલા છે? આ બાજુ 3 ને 1 4 ઓક્સિજન આ બાજુ છે. આ બાજુ મારી પાસે 2 જ ઓક્સિજન છે. કેટલા ખૂટે છે? ભાઈ 2 ખૂટે છે. તો 2 H2 અહીંયા મૂકી દો. યસ, તો આ પ્રક્રિયા થઈ ગઈ. તો આને કહેવાય છે ટોલેન્સ પ્રક્રિયા. ભાઈ ટોલેન્સ પ્રક્રિયક શું કરશે? તમારા આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરશે, બરાબર. યસ, તો આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થશે ત્યારે ટોલેન્સનું શું થશે? ભાઈ રિડક્શન થશે. તો ધ્યાન આપજો, આ પ્રક્રિયામાં ટોલેન્સ આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરે છે અને આલ્ડીહાઇડ ટોલેન્સનું રિડક્શન કરે છે, બરાબર. તો આ પ્રક્રિયામાં આલ્ડીહાઇડ ટોલેન્સનું શું કરે છે? ભાઈ રિડક્શન કરે છે. દિમાગમાં ફિટ કરી લેજો. ચલો, ઓકે. યસ, હવે ધ્યાન આપજો. આના અંદર આ જે સિલ્વર બનેલો છે, બરાબર. યસ, આ સિલ્વર જે છે તળિયે જમા થશે, બરાબર. જેના કારણે તમને ટેસ્ટ ટ્યુબની સપાટી ઉપર અહીંયા ચાંદી બનેલી દેખાશે, બરાબર. જેના કારણે તમને એક ચાંદીનું દર્પણ બનેલું દેખાશે, બરાબર. યસ, તો જો આ પ્રક્રિયા થશે તો ટેસ્ટ ટ્યુબમાં તમને અહીંયા ચાંદીનું દર્પણ બનેલું દેખાશે. એના પરથી આપણે કહી શકીએ કે ભાઈ આ પ્રક્રિયા થઈ ગઈ,
બરાબર, એના પરથી આપણને ખબર પડી જશે. તો આ એજીના કારણે આપણને રજત દર્પણ દેખાશે. રજત દર્પણ એટલે કે ચાંદીનું અરીસો દેખાશે. બરાબર, જેના કારણે આપણે ડિસાઇડ કરી શકીએ પ્રક્રિયા થઈ ગઈ. તો આ પ્રક્રિયા કરવા માટે આપણે શું કરીશું? તો આપણે એક ટેસ્ટ ટ્યુબ લઈશું. આ ટેસ્ટ ટ્યુબના અંદર આપણું સેમ્પલ ભરી દઈશું, જે પણ આલ્ડીહાઇડ આપણને આપવામાં આવે. દાખલા તરીકે તમને ગ્લુકોઝ આપી દીધું, તો ભાઈ ગ્લુકોઝમાં CHO સમૂહ છે. બરાબર, તો તમે ગ્લુકોઝ ભરી દો, સેમ્પલ ભરી દો. સેમ્પલ ભર્યા પછી આના અંદર શું નાખો? ટોલેન્સ પ્રક્રિયક નાખો, TR ટોલેન્સ રિએજન્ટ, અને પછી આને હીટ આપો. હીટ આપતા જો આમાં આલ્ડીહાઇડ હશે તો ટોલેન્સ પ્રક્રિયક આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરી નાખશે. બરાબર, જેના કારણે ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન થશે અને જેના કારણે એજી બનશે, ચાંદી. અને આ ચાંદી જે છે અહીંયા જમા થશે, જેના કારણે આપણને અહીંયા સિલ્વર મિરર દેખાશે. તો આપણે કહી દઈશું કે ભાઈ અંદર પ્રક્રિયા થઈ ગઈ. એનો મતલબ કે તમને જે સેમ્પલ આપેલું હતું એમાં આલ્ડીહાઇડ પ્રેઝન્ટ. હા, હવે ધ્યાન આપજો. જો આપણા સેમ્પલમાં આલ્ડીહાઇડની જગ્યાએ કીટોન સમૂહ પ્રેઝન્ટ હોય, જેમ કે તમને ફ્રુક્ટોઝ આપી દેવામાં આવે, ફ્રુક્ટોઝમાં કીટોન સમૂહ છે. બરાબર, ફ્રુક્ટોઝ આપી દેવામાં આવે. ધ્યાન આપજો. અને તમે આ જો પ્રક્રિયા કરશો અને ટોલેન્સ રિએજન્ટ નાખશો અને ગરમ કરશો, તો ફ્રુક્ટોઝમાં કીટોન સમૂહ છે. અને તમને ખબર છે કે ટોલેન્સ પ્રક્રિયક જે છે ને એ વીક ઓક્સિડેશન કરતા છે, તો એ કીટોનનું ઓક્સિડેશન નહીં કરી શકે. બરાબર, કારણ કે કીટોનમાં તો CC બંધ તોડવું પડે છે, તો કીટોનનું ઓક્સિડેશન નહીં કરી શકે. તો એ વખતે તમારી પ્રક્રિયા અહીંયા થશે નહીં. એનો મતલબ એ વખતે તમને ચાંદીનો અરીસો બનેલો દેખાશે નહીં. એટલે આપણે કહીશું કે ભાઈ પ્રક્રિયા થઈ નહીં. એનો મતલબ આપણે કહીશું કે ભાઈ આપેલ સંયોજનમાં કીટોન સમૂહ હોવો જોઈએ, આલ્ડીહાઇડ સમૂહ નહીં હોય. માટે આ પ્રક્રિયાનો ઉપયોગ આપણે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોને વિભેદ કરવા માટે કરીશું. જો તમને કોઈ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજન આપી દે અને પૂછે કે આમાંથી કયો આલ્ડીહાઇડ અને કીટોન છે ઓળખો, તો તમે આ પ્રક્રિયા કરીને બંનેને વિભેદ કરી શકો છો. બરાબર, અને ધ્યાન આપજો, આ પ્રક્રિયાની ખાસિયત એ છે કે આ પ્રક્રિયામાં એલિફેટિક આલ્ડીહાઇડ પણ આ પ્રક્રિયા આપે છે અને એલિફેટિક અને એરોમેટિક બંને આલ્ડીહાઇડ આ પ્રક્રિયા આપે છે. આ દિમાગમાં ફિટ કરી લેજો. બરાબર, તો આ પ્રક્રિયાની ખાસિયત એ છે કે આ પ્રક્રિયા એલિફેટિક અને એરોમેટિક બંને આલ્ડીહાઇડ આપે છે. હા, કીટોન સંયોજનો આપતા નથી. સમજી ગયા ને? તો ધ્યાન આપજો, જો તમારી પાસે એલિફેટિક આલ્ડીહાઇડ હશે યા તો એરોમેટિક આલ્ડીહાઇડ હશે, બંનેમાં તમને આ પ્રક્રિયા પોઝિટિવ જોવા મળશે. બરાબર, ચલો ક્લિયર છે? બોલો, ખબર પડશે? તો અહીંયા હું લખી દઉં છું કે આ પ્રક્રિયાનો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે. તો આપણે લખી દઈએ કે ભાઈ આ પ્રક્રિયાનો ઉપયોગ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોને વિભેદ કરવા થાય છે. બરાબર, આલ્ડીહાઇડ એમાં એલિફેટિક ને એરોમેટિક બંને આલ્ડીહાઇડ આ ટેસ્ટ પોઝિટિવ આપશે. તો એલિફેટિક અને એરોમેટિક બંને આલ્ડીહાઇડ આ કસોટી આપે છે. એનો મતલબ આ પ્રક્રિયા આપે છે, હે ને? યસ, આ કસોટી આપે છે, આ પ્રક્રિયા આપે છે. પરંતુ કીટોન સંયોજનો આ પ્રક્રિયા આપતા નથી, આ કસોટી આપતા નથી. બરાબર, ચલો બીજું, આ પ્રક્રિયા આપણે કયા માધ્યમમાં કરાવીએ છીએ? આ પ્રક્રિયા બેઝિક માધ્યમમાં કરાવવામાં આવે છે ને? યસ, બેઝિક માધ્યમમાં થાય છે. યસ. પછી ચોથી વાત કે ભાઈ આ પ્રક્રિયામાં શું થાય છે? તો આ પ્રક્રિયામાં આલ્ડીહાઇડ સંયોજનો નું ઓક્સિડેશન થઈ તેટલા જ કાર્બન વાળો કાર્બોક્સિલેટ ઋણ આયન બને છે. કાર્બોક્સિલેટ ઋણ આયન બને છે. બરાબર,
ચલો ડન. યસ. ઓકે. યસ, કહી દઈશું કે ભાઈ આ પ્રક્રિયામાં શું થાય છે. બરાબર, આ પ્રક્રિયામાં કાર્બોક્સિલિક આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થઈ એટલા જ કાર્બનવાળો શું બને છે, કાર્બોક્સિલેટ ઋણાયન બને છે. ઓકે. ચલો, આ પ્રક્રિયામાં આપણે પ્રોસેસ શું કરીશું, તો આપણે લખી દઈએ કે ભાઈ આલ્ડીહાઇડ સંયોજનોને તાજા બનાવેલ ટોલેન્સ પ્રક્રિયક સાથે ગરમ કરતા સિલ્વર ધાતુ બનવાને કારણે ચમકતું રજત દર્પણ બને છે. ચમકતું રજત એટલે ચાંદી, દર્પણ એટલે મિરર, તો સિલ્વર મિરર બને છે. બરાબર. યસ, માટે જ આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ, રજત દર્પણ કસોટી. સમજી ગયા? માટે જ તેને શું કહેવાય છે, રજત દર્પણ સિલ્વર મિરર ટેસ્ટ કસોટી કહે છે. ઓકે. યસ, તો આ થઈ ગઈ આપણી રજત દર્પણ કસોટી અથવા ટોલેન્સ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા થઈ ગઈ આલ્ડીહાઇડની. ચલો. ઓકે. યસ, હવે આપણે તમને બતાવીએ આલ્ડીહાઇડની Cu+2 આયન સાથેની પ્રક્રિયા, જેને કહેવાય છે આલ્ડીહાઇડની ફેલિંગ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા. તો ચલો બતાવીએ આપણે તમને હવે ફેલિંગ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા. ચલો હવે આપણે ફેલિંગ પ્રક્રિયા સ્ટાર્ટ કરીએ. ફેલિંગ પ્રક્રિયા, જેને હું સાદા શબ્દોમાં કહી દઉં, Cu+2 આયન સાથે પ્રક્રિયા, જેને આપણે ફેલિંગ કસોટી પણ કહી શકીએ. ફેલિંગ કસોટી. હવે ધ્યાન આપજો. તો પહેલા તો આ પ્રક્રિયા કરવા માટે ફેલિંગ પ્રક્રિયક લાવવું પડશે. બરાબર, ફેલિંગ પ્રક્રિયક. હવે ફેલિંગ પ્રક્રિયક જે છે ને, ધ્યાન આપજો, એ બે દ્રાવણનું મિશ્રણ છે. એમાં એક દ્રાવણનું નામ છે ફેલિંગ એ અને બીજા દ્રાવણનું નામ છે ફેલિંગ બી. આ બે દ્રાવણોનું મિશ્રણ છે. હા, પણ તાજું મિશ્રણ હો ને, એકદમ તાજું તમતમતું. એનો મતલબ તાત્કાલિક બનાવવું પડે એવું મિશ્રણ. હા, તો ફેલિંગ એમાં આપણે લઈશું જલીય કોપર સલ્ફેટ. બરાબર, અને કોપર સલ્ફેટમાં કયો આયન હશે, Cu+2, અને Cu+2 આયનના કારણે આનો રંગ કેવો હશે, એકદમ વાદળી, હે ને. યસ, તો જલીય CuSO4 કંઈ કરવાનું નહીં, પાણી લો, પાણીમાં કોપર સલ્ફેટ નાખી દો, હલાવી દો, બની ગયું ફેલિંગ એ. ચલો, બરાબર. યસ, એક બોટલમાં ભરી લો આને. ચલો, ફેલિંગ બીમાં શું હશે, તો આ છે સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ. બરાબર. યસ, આ જે ક્ષાર છે ને, આનું ક્ષારનું નામ છે રોશેલ ક્ષાર. જે રીતના મોહર ક્ષાર આવે છે, હે ને. યસ, એ ટાઈપના આ ક્ષારનું નામ છે રોશેલ ક્ષાર. બરાબર, તો રોશેલ ક્ષાર છે આ. ચલો. ઓકે. હા, આનું તમારે દ્રાવણ લેવાનું છે. બરાબર, તો જે બેઝિક હશે, માટે આપણે કહી શકીએ સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટનું બેઝિક દ્રાવણ. તો આ આપણને કહીએ નહીં યાર, બેઝિસિટી આપશે. બરાબર, આપણા માધ્યમને બેઝિસિટી પૂરી પાડશે સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટનું દ્રાવણ. ઓકે. યસ, બેઝિક દ્રાવણ. હા, તો કંઈ નહીં, પાણી લો, સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ નાખી દો, હલાવી દો, તૈયાર થઈ ગયું ફેલિંગ બી. હા, ઓકે. યસ, હવે ધ્યાન આપજો, આને એક બીજી બોટલમાં ભરી લો. આ બંને દ્રાવણને આપણે ભેગા કરીને નહીં રાખીએ. જો ભેગા કરીને રાખીશું તો બગડી જશે, માટે આપણે બંને દ્રાવણને ભેગા કરીને નહીં રાખીએ. બરાબર, આ વસ્તુ ધ્યાન આપજો. ચલો. ઓકે. હા, તો બંનેને અલગ અલગ બોટલમાં ભરીશું, અને જ્યારે આપણે પ્રક્રિયા કરવી હશે ત્યારે બંનેને ભેગા કરીને સમાન જથ્થામાં ભેગા કરીને પ્રક્રિયા કરી લઈશું. ચલો. ઓકે. તો ચલો, પ્રક્રિયા દરમિયાન થશે શું, તો જો ભાઈ મારી પાસે આલ્ડીહાઇડ છે. બરાબર, આલ્ડીહાઇડ છે મારી પાસે. હવે મેં આના અંદર ફેલિંગ એ નાખ્યું, ફેલિંગ બી નાખ્યું. બરાબર, ફેલિંગ એના અંદર તમે જોઈ શકો છો કયો આયન છે, Cu+2 આયન છે. ઓકે. ચલો, પ્રક્રિયા થશે, ધ્યાન આપજો. બરાબર, આ તો આપણને બેઝિક માધ્યમ પૂરું પાડશે, એને છોડો. ચલો, પ્રક્રિયા થશે એટલે આલ્ડીહાઇડનું શું થશે ભાઈ, તમારું ઓક્સિડેશન, જેના કારણે એમાંથી કાર્બોક્સિલિક એસિડનું ઋણાયન બની ગયું.
યસ, અને Cu+2 નું શું થશે સાહેબ? રિડક્શન. જો એકનું ઓક્સિડેશન થાય તો બીજાનું રિડક્શન, તો Cu+2 જશે Cu+1 માં. ચલો Cu+1 ને હું લખી દઉં છું Cu2O. શું લખી દઉં છું? Cu2O, કારણ કે ઓક્સિજનનું ઓક્સિડેશન -2 બદલાવો +2 ડિવાઈડ બાય 2 કરો એટલે કોપરનો +1 થઈ જાય. બરાબર, તો સામા જતો રહ્યો Cu+1 માં. એનો મતલબ કોપરનું શું થઈ ગયું? રિડક્શન થઈ ગયું Cu+2 નું. ચલો ડન. યસ, ચલો ક્લિયર. તો આ પ્રક્રિયા આપણી પૂર્ણ થાય છે. હવે આ પ્રક્રિયાને બેલેન્સ કરવી જરૂરી છે ને ભાઈ, કારણ કે આ રેડોક્સ છે. રેડોક્સને ડાયરેક્ટ બેલેન્સ કરવી અઘરી હોય. તો ચલો હું તમને ટ્રીક આપી દઉં કે પહેલાં તો જો આમાં કોપરને બેલેન્સ કરી નાખજો. કોપર કેટલા છે? 2 છે, તો 2 કોપર બેલેન્સ. યસ, હવે ચલો વીજભારને બેલેન્સ કરો. વીજભાર કેટલો છે? 2 દુની 4 +4, અને આ બાજુ -1. ચલો આ બાજુ +4 છે ને આ બાજુ -1 છે. ચલો બેલેન્સ કરવું છે, બોલો. બેઝિક માધ્યમનો ઉપયોગ કરીને, એનો મતલબ OH- નો ઉપયોગ કરીને બેલેન્સ કરવું છે. તમારે કેટલા આ બાજુ OH- નાખવા પડશે? તો 5 OH- નાખી દો, આપણું કામ થઈ જશે. કારણ કે જો 5 માંથી 4 જાય એટલે -1 થઈ જાય ને. -5 માંથી 4 જાય, કારણ કે 5 × 5 -5, અને 2 દુની 4 +4, તો -5 માંથી +4 જાય એટલે શું વધે? -1 થઈ ગયું ને, -1. યસ, તો વીજભાર બેલેન્સ થઈ ગયું. હવે આપણે ઓક્સિજનને બેલેન્સ કરીએ છીએ, અને કોનો ઉપયોગ કરીને? પાણીનો ઉપયોગ કરીને. તો ચલો ઓક્સિજન બેલેન્સ કરીએ. જો આ બાજુ 5 ને 1, આ બાજુ 6 ઓક્સિજન છે. આ બાજુ ઓલરેડી 2 છે આપણી પાસે, 1 છે, એમ કરીને 3 તો છે. 3 ઓક્સિજન ખૂટે છે એટલે 3 H2O લખી દો, કામ પૂરું કરો. થઈ ગયું, આ પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ તમારી. ચલો ડન. યસ, હા, તો ધ્યાન આપજો. આ પ્રક્રિયામાં શું થાય છે? આ Cu+2, જેના કારણે રંગ હોય છે ભૂરો વાદળી, જેને કહેવાય. બરાબર. યસ, તમારો રંગ કેવો હોય છે દ્રાવણનો? એકદમ વાદળી. અને પછી બની જાય છે Cu+1, કારણ કે તમને ખબર છે ઓક્સિજન -2 બદલાવો +2 ડિવાઈડ બાય 2 કરો +1. Cu+1, અને Cu+1 નો રંગ છે લોહી જેવો લાલ, એકદમ ઘટ લાલ, લોહી જેવો, જેને કહી શકીએ લાલ કથ્થઈ. બરાબર, લાલ કથ્થઈ અવક્ષેપ, કથ્થઈ અવક્ષેપ. બરાબર, તો આ રંગ પરથી પકડી જશે કે આ પ્રક્રિયા થઈ છે કે નથી થઈ. હવે ધ્યાન આપજો, આ પ્રક્રિયામાં અહીંયા વચ્ચે હીટ આપવી જરૂરી છે. તો ધ્યાન આપો. ફરીથી આપણે શું કરીશું? તો આપણે એક ટેસ્ટ ટ્યુબ લઈશું. બરાબર, એમાં તમારો સેમ્પલ લઈ લઈશું, જેમ કે ગ્લુકોઝ, કે જેના અંદર શું છે? આલ્ડીહાઇડ સમૂહ છે. યસ, એમાં આપણે શું નાખીશું? ફેલિંગ A અને B બંનેને તાજું ભેગું કર્યું હોય એવું દ્રાવણ. બરાબર, તો ફેલિંગ A અને ફેલિંગ B સમાન જથ્થો મિશ્ર કરીને આના અંદર નાખી દો, અને આને હીટ કરો થોડી. તમે હીટ કરશો ને એટલે તરત જ જો આમાં આલ્ડીહાઇડ હશે તો આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થઈ જશે, જેના કારણે તમારો કોપરનું શું થઈ જશે? રિડક્શન. તો તમારો કોપર Cu+2 માંથી સામા આવી ગયો હશે અંદર Cu+1. Cu+1 ના કારણે આનો રંગ કેવો થઈ ગયો હશે? લાલ કથ્થઈ. બરાબર, લોહી જેવો લાલ થઈ ગયો હશે. અને થઈ જાય એટલે કહી દો પ્રક્રિયા થઈ ગઈ. બરાબર. યસ, આના પરથી નક્કી થઈ ગયું કે તમારી પાસે તમારા નમૂનામાં તમને જે નમૂનો આપવામાં આવ્યો હતો એના અંદર આલ્ડીહાઇડ સમૂહ હાજર હશે. બોલો ક્લિયર? હા, હવે ધ્યાન આપજો. આ પ્રક્રિયાની ખાસિયત હું તમને કહી દઉં. આ પ્રક્રિયા માત્ર એલિફેટિક આલ્ડીહાઇડ સાથે જ થાય છે, એરોમેટિક આલ્ડીહાઇડ સાથે આ પ્રક્રિયા થતી નથી. માટે ધ્યાન આપજો, એલિફેટિક આલ્ડીહાઇડ અને એરોમેટિક આલ્ડીહાઇડને વિભેદ કરવા માટે આ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. અને બીજી વસ્તુ સાહેબ, કીટોન સંયોજનો આ પ્રક્રિયા નથી આપતા, માટે કીટોન અને આલ્ડીહાઇડને પણ આપણે વિભેદ કરી શકીએ. ચલો ક્લિયર? તો આપણે અહીંયા લખી દઈએ. ચલો, તો ધ્યાન આપજો. આ પ્રક્રિયાનો ઉપયોગ એલિફેટિક અને એરોમેટિક આલ્ડીહાઇડને વિભેદ કરવા થાય છે. કારણ કે સાહેબ એલિફેટિક આલ્ડીહાઇડ આપે છે પણ એરોમેટિક આલ્ડીહાઇડ નથી આપતા. બરાબર. અને બીજું, કીટોન આપે છે, આલ્ડીહાઇડ નથી આપતા, માટે કીટોન અને આલ્ડીહાઇડને પણ વિભેદ કરી શકીએ. બરાબર. ઉપરાંત કીટોન સંયોજનો અને આલ્ડીહાઇડ સંયોજનોને પણ વિભેદ કરી શકાય. હે ને? ચલો બરાબર. યસ, ચલો કોણ કોણ આપે છે આ તો કહી દો. આ કસોટી માત્ર એલિફેટિક આલ્ડીહાઇડ આપે છે. એરોમેટિક આલ્ડીહાઇડ કે કીટોન આપતા નથી.
એરોમેટિક આલ્ડીહાઇડ કે કીટોન આપતા નથી, હે ને? યસ, માટે મેં અહીંયા આર જ લખ્યો છે, બાજુમાં એઆર ઓપ્શનમાં નથી લખ્યો, હે ને? એ તમે સમજી જશો આનાથી. ચલો, ઓકે, યસ. હવે ધ્યાન આપો, આ પ્રક્રિયામાં આલ્ડીહાઇડ સંયોજનો, તો આ પ્રક્રિયામાં ધ્યાન આપજો, આ પ્રક્રિયામાં આલ્ડીહાઇડ સંયોજનો તેને અનુવર્તીય કાર્બોક્સિલેટ ઋણ આયનમાં ઓક્સિડેશન પામે છે. કાર્બોક્સિલેટ ઋણ આયનમાં ઓક્સિડેશન પામે છે. બરાબર, ચલો, ક્લિયર? યસ. હા, હું એવું લખી શકું કે ભાઈ આ પ્રક્રિયાના અંદર આલ્ડીહાઇડ સંયોજનો જે છે ફેલિંગ પ્રક્રિયક સાથે જ્યારે આપણે એને ગરમ કરીએ છીએ ત્યારે આપણને Cu+1ના લાલાશ પડતા કથ્થઈ રંગના અવક્ષેપ મળે છે. તો આ પ્રક્રિયામાં આલ્ડીહાઇડ સંયોજનોને ફેલિંગ પ્રક્રિયક સાથે ગરમ કરતા બરાબર લાલાશ પડતા કથ્થઈ રંગના Cu+1 ના અવક્ષેપ મળે છે. સમજી ગયા? યસ, જેના દ્વારા આપણે ડિસાઇડ કરી શકીએ પ્રક્રિયા થઈ છે કે નથી થઈ. ચલો, ઓકે. તો આ થઈ ગયું આપણું ફેલિંગ પ્રક્રિયા, ફેલિંગ કસોટી. ચલો, હવે ધ્યાન આપજો, એક નોંધ તમારે યાદ રાખવાની છે આમાં, કે આના અંદર જે આપણે ફેલિંગ બી લીધું હતું જેનું નામ શું હતું? સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ. જો આપણે એની જગ્યાએ સોડિયમ પોટેશિયમ સાઇટ્રેટ લઈએ, ધ્યાન આપજો, સાઇટ્રેટ, બરાબર? યસ, કારણ કે આનું કામ તો બેઝિક માધ્યમ પૂરું પાડવાનું છે, તો ચાહે તમે ટાઇટ્રેટ લો કે ચાહે તમે સાઇટ્રેટ લો, એનાથી શું ફરક પડવાનો છે? હા, તો જો તમે સોડિયમ પોટેશિયમ સાઇટ્રેટ લઈ લો ને, યસ, ત્યારે આપણે ધ્યાન આપજો, ત્યારે આપણે ફેલિંગ બી તરીકે જો આપણે આ લઈ લઈએ સોડિયમ પોટેશિયમ સાઇટ્રેટ, ફેલિંગ એ તો એમને જ કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ, પણ ફેલિંગ બી જો સોડિયમ પોટેશિયમ સાઇટ્રેટ લઈ લઈએ, બરાબર, ટાઇટ્રેટના બદલે સાઇટ્રેટ લઈ લઈએ, ત્યારે આપણે આ પ્રક્રિયાને ફેલિંગ પ્રક્રિયા ન બોલતા આપણે નામ આપીશું બેનેડિક્સ પ્રક્રિયા. શું નામ આપીશું ભાઈ? બેનેડિક્સ પ્રક્રિયા. તો આ ધ્યાન આપજો, બરાબર? યસ. તો કોઈ તમને બેનેડિક્સ પ્રક્રિયા કહે તો કંઈ કરવાનું નથી, સેમ આ જ બધા મુદ્દા, ખાલી તમારે ટાઇટ્રેટને હટાઈને ત્યાં સાઇટ્રેટ મૂકી દેવાનું છે, બસ. સમજી ગયા? તો આ પ્રક્રિયાને આપણે શું કહીશું? બેનેડિક્સ પ્રક્રિયા. ચલો, ઓકે, યસ. તો આ મેં તમને બતાવી દીધું આલ્ડીહાઇડનું ઓક્સિડેશન. ચલો, હવે આપણે જઈશું કીટોનના ઓક્સિડેશન તરફ. ચલો, ઓકે. તો ચલો, હવે કીટોનનું ઓક્સિડેશન, કીટોન સંયોજનોનું ઓક્સિડેશન. તો જો ભાઈ, કીટોન સંયોજનોનું ઓક્સિડેશન જે છે આપણે બે રીતના કરીશું, એક પ્રબળ ઓક્સિડેશન કરતા દ્વારા અને બીજું NaOX દ્વારા. તો ચલો, પહેલાં આપણે તમને બતાવીએ પ્રબળ ઓક્સિડેશન કરતા દ્વારા. પ્રબળ ઓક્સિડેશન કરતા કયા? સાહેબ, એસિડિક, બેઝિક કે તરસ માધ્યમમાં KMnO4 લઈ લો. આ ના હોય તો તમે એસિડિક માધ્યમમાં K2Cr2O7, એસિડિક કમ્પલસરી, અને આ ના હોય તો સાંદ્ર HNO3. ચલો, તો આમાંથી જે ઈચ્છા હોય લઈ લો, એને કહેવાય પ્રબળ ઓક્સિડેશન કરતા. તો ચલો બતાવીએ. દાખલા તરીકે મારી પાસે આ કીટોન સંયોજન છે, CH3 C++O CH3. હવે તમે આમાં નાખી દીધું, દાખલા તરીકે સાંદ્ર HNO3 તમે નાખી દીધું. ચલો, હવે આનું ઓક્સિડેશન. તો તમને ખબર છે આમાં કાર્બોનિલ સમૂહ સાથે હાઇડ્રોજન નથી કે ફટાફટ થઈ જાય. અહીંયા તો તમારે શું છે, કાર્બન કાર્બન બંને તોડવું જ પડે, યસ, જેના કારણે સાંદ્ર HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા રિક્વાયર્ડ છે. તો હવે આ બંને જો આપણે તોડીશું, ધ્યાન આપજો, આ બંધ તૂટશે, બરાબર? ચલો, આ બંધ તૂટે તો જો આ બે કાર્બન અલગ અને એક કાર્બન અલગ,
है ને? એનો મતલબ સાહેબ 2 કાર્બનવાળું સંયોજન બની ગયું કાર્બોક્સિલિક એસિડ, ધ્યાન આપજો, અને 1 કાર્બનવાળું સંયોજન બની ગયું કાર્બોક્સિલિક એસિડ. ચલો બરાબર. હવે કોઈને પ્રશ્ન થાય કે સાહેબ તમે અહીંયાથી તોડ્યું, જો હું અહીંયાથી તોડું તો પણ નિપજ તો એ જ બનશે. જોઈ લો, અહીંયાથી તોડી જુઓ તો એ 1 કાર્બનવાળો કાર્બોક્સિલિક એસિડ અને 2 કાર્બનવાળો કાર્બોક્સિલિક એસિડ, એનો મતલબ ફોર્મિક એસિડ ને એસિટિક એસિડ. તો ભાઈ નિપજ તો એ જ બને છે. કેમ આવું? કારણ કે સમમિતીય કીટોન છે ને એટલા માટે. તો જો સમમિતીય કીટોન હશે તો તમે અહીંયાથી ક્લેવેજ કરશો કે અહીંયાથી કરશો, કોઈ ફરક પડવાનો નથી નિપજમાં. એટલે તમારી ઈચ્છા જ્યાંથી ક્લેવેજ કરવું એ કરી નાખવાનું. બરાબર? યસ. તો કાર્બોનિલ સમૂહના બાજુવાળો કાર્બનથી જ ક્લેવેજ કરવાનો ને, પછી એવું ના થાય દૂર જઈને ક્લેવેજ કરો. ના ભાઈ, અહીંયાથી જ, કાં તો અહીંયા ક્લેવેજ કરો કાં તો અહીંયા. બરાબર? અને તોડી નાખો, તમારું સંયોજન તૈયાર. ચલો ક્લિયર? હા. હવે એક વસ્તુ ધ્યાન આપજો, કાર્બોક્સિલિક એસિડના અંદર કેવું છે કે ભાઈ આ ફોર્મિક એસિડ, આ છે તમારું એસિટિક એસિડ, બરાબર? આ છે તમારું પ્રોપેનોઇક એસિડ, ધ્યાન આપજો. આ છે તમારું બ્યુટેનોઇક એસિડ. તો આ જે છે ને કાર્બોક્સિલિક એસિડના જે સંયોજનો છે, આમનું ઓક્સિડેશન થતું નથી ભાઈ. આ તમારી ફાઇનલ પ્રોડક્ટ હોય છે ઓક્સિડેશનની. બરાબર? યસ, આ તમારી ફાઇનલ પ્રોડક્ટ ઓક્સિડેશનની. ખાલી કોને છોડીને? ફોર્મિક એસિડને છોડીને. ફોર્મિક એસિડમાં શું પ્રોબ્લેમ છે? તો ફોર્મિક એસિડ કંઈક આવો છે. તો તમે જોઈ શકો છો આમાં શું છે, કાર્બોનિલ સમૂહ જે છે ને એની સાથે સીધો એચ જોડાયેલો છે, હે ને? અને સીધો એચ જોડાયેલો હોય તો એનો ફટાફટ શામાં કન્વર્ટ થઈ જશે? એચનું એચમાં કન્વર્ટ થઈ જશે, જેના કારણે ફોર્મિક એસિડનું ઓક્સિડેશન થઈ જાય છે. અને શું બની જાય છે? કંઈક આવી પ્રોડક્ટ જેને કહેવાય H2CO3. એનો મતલબ H2CO3 નો મતલબ શું છે? H2O + CO2. તો કહેવાનો મતલબ કે આના અંદર જે આપણને નિપજો મળે એમાં જો ફોર્મિક એસિડ મળતી હોય ને તો એની જગ્યાએ તમારે ઓક્સિડેશન કરીને શું લખી નાખવાનું રહેશે? પાણી પ્લસ કાર્બન ડાયોક્સાઇડ. અને બાકીની કોઈ કાર્બોક્સિલિક એસિડ નિપજ મળતી હશે તેનું ઓક્સિડેશન નહીં થાય, એઝ ઇટ ઇઝ રહેશે જેમ છે એમ જ. બરાબર? તો યસ, તો આનું ફર્ધર ઓક્સિડેશન થશે, ધ્યાન આપજો, ફર્ધર ઓક્સિડેશન થશે અને આ એમનેમ રહેશે CH3COOH, પરંતુ આ HCOOH નું ઓક્સિડેશન થઈને OHC ડબલ બોન્ડ OH બનશે, એટલે કે H2O + CO2 બનશે. ચલો ક્લિયર? તો આ થઈ ગયું તમારું સમમિતીય કીટોનનું ઓક્સિડેશન. ચલો, જો કદાચ તમારી પાસે કીટોન અસમમિતીય હોય તો શું થાય? દાખલા તરીકે કીટોન તમારી પાસે આવું છે, દાખલા તરીકે આવું છે, આ અસમમિતીય કીટોન છે. જો આના અંદર હું સાંદ્ર HNO3 નાખું તો શું થાય? તો ભાઈ ક્યાંથી ક્લેવેજ થાય? બોલો, આ એનું ક્લેવેજ થશે કે આ બીનું ક્લેવેજ થશે? મને બતાવો. બરાબર? એ બાદ આ એક ક્લેવેજ થશે કે બી ક્લેવેજ થશે? તો ધ્યાન આપજો, જો એક ક્લેવેજ થાય ને તો સાહેબ 1 કાર્બનવાળો કાર્બોક્સિલિક એસિડ અને સાહેબ 4 કાર્બનવાળો કાર્બોક્સિલિક એસિડ, એનો મતલબ સાહેબ ફોર્મિક એસિડ અને બ્યુટેનોઇક એસિડ. પણ જો બી ક્લેવેજ થાય ને તો સાહેબ ઇથેનોઇક એસિડ અને પ્રોપેનોઇક એસિડ. તો જો આ બંને ક્લેવેજમાં નિપજ અહીંયા બદલાઈ ગઈ. કેમ? કારણ એ છે કે ભાઈ આ કીટોન તમારો અસમમિતીય છે. સમમિતીય હોત તો વાંધો નતો, હવે અસમમિતીય છે. તો ધ્યાન આપજો, આના અંદર મેજર ક્લેવેજ ક્યાંથી થાય છે? મેજર ક્લેવેજ, બરાબર? મેજર મુખ્ય ક્લેવેજ ક્યાંથી થાય છે? એનું કે બીનું? તેના માટે પોપોફે નિયમ આપેલો છે. પોપોફે આવો નિયમ આપેલો છે જેને કહેવાય છે પોપોફનો નિયમ. એમણે કહેલું છે કે ભાઈ આ કાર્બોનિલ છે ને, આ કાર્બોનિલ સમૂહ, યસ, એ નાના આલ્કાઇલ સમૂહ તરફ રહે તે રીતના ક્લેવેજ કરો, એ તમારો મુખ્ય ક્લેવેજ રહેશે. એનો મતલબ સાહેબ, જો હું એ ક્લેવેજ કરીશ ને તો મારો કાર્બોનિલ ક્યાં આવી જશે? આ મોટા આલ્કાઇલ સમૂહ તરફ. અને જો બી ક્લેવેજ કરીશ ને તો મારો કાર્બોનિલ ક્યાં આવી જશે? નાના આલ્કાઇલ સમૂહ તરફ. તો હા, કાર્બોનિલ સમૂહ નાના આલ્કાઇલ સમૂહ તરફ રહે ને એ રીતના ક્લેવેજ કરો. એનો મતલબ મુખ્ય કયું ક્લેવેજ થાય છે? બી ક્લેવેજ થાય છે. તો તમારે એવી રીતના બંધુ ક્લેવેજ કરવાનું, એવી રીતના CC બંધુ ક્લેવેજ કરવાનું કે તમારો કાર્બોનિલ સમૂહ નાના આલ્કાઇલ સમૂહ તરફ રહે, જેના કારણે બેલેન્સ જળવાઈ રહે. બરાબર? તો નાના આલ્કાઇલ સમૂહ તરફ રહે, તમારો કાર્બોનિલ સમૂહ નાના આલ્કાઇલ સમૂહ તરફ રહે એ રીતના ક્લેવેજ કરો. એનો મતલબ સાહેબ બીનું ક્લેવેજ થશે. બરાબર? યસ, હે ને? તો આપણે કહીશું આ બંધનું વિખંડન થશે, ઓકે, મેજરલી, જેના કારણે તમને 2 કાર્બનવાળો કાર્બોક્સિલિક એસિડ અને 3 કાર્બનવાળો કાર્બોક્સિલિક એસિડ મળશે. એનો મતલબ સાહેબ CH3COOH મળશે, પ્લસ શું મળશે? CH3CH2COOH મળશે. ચલો ક્લિયર? ડન? ઓકે, યસ. હા, હવે આનું ફર્ધર ઓક્સિડેશન થાય નહીં. હવે ધ્યાન આપજો, આમાં કેટલા ઓક્સિજન એડ થશે? 3 ટાઈમ્સ ઓક્સિજન, 3 ટાઈમ્સ ઓક્સિજન. ચલો ડન? યસ. તો આ થઈ ગયું તમારા કીટોન સંયોજનોનું ઓક્સિડેશન બાય યુઝિંગ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. એનો મતલબ પ્રબળ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરીને. ચલો હવે હું તમને બતાવું, ધ્યાન આપજો. આ પોપોફનો નિયમ તો ખબર પડી ગયેલી છે ને? હું લખતો નથી, તમારા શબ્દોમાં તમારે જાતે લખી નાખવાનો કે ભાઈ કાર્બોનિલ સમૂહ જે છે ને નાના આલ્કાઇલ સમૂહ તરફ રહે તે રીતના, બરાબર, તે રીતના બંધુ વિખંડન થાય છે, જેને પોપોફનો નિયમ કહેવામાં આવે છે. પોપોફ અને પોપોફ, આ રીતના પોપોફ.
બરાબર. મેં આગળ પણ ચેપ્ટર નંબર 11માં પોપોફનો નિયમ તમને આપ્યો હતો. બરાબર, મેં ત્યાં લખેલું છે, તમે જોઈ લેજો. એકાદું લેક્ચર ત્યાં હશે ચેપ્ટર નંબર 11માં. બરાબર, પોપોફનો નિયમ. તો પોપોફ કોને કહેવાય? પોપોફનો નિયમ કોને કહેવાય? કાર્બોનિલ સમૂહ ક્યાં નાના અલ્કાઇલ સમૂહ તરફ રહે તે રીતના સીસી બંધનું વિખંડન થાય છે મેજરલી. આને કહેવાય છે પોપોફનો નિયમ. ચલો ઓકે, ચલો હવે આપણે કીટોન સંયોજનોનું ઓક્સિડેશન જોઈશું NaOH દ્વારા. NaOH જેને કહેવાય સોડિયમ હાઇપો હેલાઇટ. જો અહીંયા Cl લઉં તો સોડિયમ હાઇપોહેલાઇડ, જો Br લઉં તો સોડિયમ હાઇપોબ્રોમાઇડ અને I લઉં તો સોડિયમ હાઇપો આયોડાઇટ. તો તમે X માત્ર Cl લઈ શકો, Br લઈ શકો, I લઈ શકો, F લઈ શકો નહીં. બરાબર, તો આ છે સોડિયમ હાઇપોહેલાઇટ NaOH દ્વારા. બરાબર, હવે NaOH ની જગ્યાએ તમે NaOH પ્લસ X2 લખો તો એ ચાલે, કારણ કે NaOH પ્લસ X2 ને ભેગા કરો એટલે NaOH બની જાય છે, હે ને? તો ચલો NaOH દ્વારા. બરાબર, યસ. આ પ્રક્રિયાને હેલોફોર્મ પ્રક્રિયા પણ કહેવાય છે. હેલોફોર્મ, કારણ કે આમાં નિપજ એક હેલોફોર્મ બનવાની છે, માટે આને હેલોફોર્મ પ્રક્રિયા પણ કહેવાય છે. હેલોફોર્મમાં જો અહીંયા ક્લોરોફોર્મ નિપજ બનતી હોય તો ક્લોરોફોર્મ પ્રક્રિયા, જો હેલોજન તમે Br લઈને જશો તો બ્રોમોફોર્મ નિપજ બનશે, અને હેલોજન તમે જો I લઈને કરશો તો આઇડોફોર્મ નિપજ મળશે. સમજી ગયા ને? તો એ વખતે આઇડોફોર્મ પ્રક્રિયા કહીશું. ચલો બરાબર, તો ચલો NaOH દ્વારા. હવે ધ્યાન આપજો, આની એક ખાસિયત છે આ પ્રક્રિયાની, કે આ પ્રક્રિયા માત્ર કેવા કીટોન સાથે થાય છે અથવા કેવા સંયોજનો સાથે થાય છે? તો ધ્યાન આપજો, એવા સંયોજનો કે જેના અંદર મિથાઇલ કીટો સમૂહ આવેલો હોય. ધ્યાન આપજો, એવા સંયોજનો કે જેના અંદર મિથાઇલ કીટો સમૂહ આવેલો હોય ને, યસ, એવા સંયોજનો સાથે જ આ પ્રક્રિયા થાય છે. અથવા આના ભય સાથે. આનો ભય કયો? તો ધ્યાન આપજો, આનો ભય બનશે આ. યસ, તો જે સંયોજનોમાં આ સમૂહ આવેલો હોય એના સાથે જ NaOH પ્રક્રિયા કરે છે. હવે કેમ આવું કર્યું? કારણ કે ભાઈ આ જે છે ને, તમે જેવું NaOH નાખો ને એટલે અહીંયાથી H જતો રહેશે, અહીંયાથી H જતો રહેશે, શું બની જશે? ડબલ બોન્ડ હોય. એનો મતલબ કે આ શામાં કન્વર્ટ થઈ જશે? આમાં. માટે હું કહીશ કે NaOH માત્ર આ સમૂહ અથવા આ સમૂહ ધરાવતા સંયોજનો સાથે જ પ્રક્રિયા કરે છે. બરાબર, યસ, બીજા કોઈ સાથે પ્રક્રિયા કરતો નથી. તો NaOH કોનું ઓક્સિડેશન કરે છે? એવા સંયોજનો કે જેના અંદર આ સમૂહ આવેલો હોય અથવા આ ભાગ આવેલો હોય, એવા સંયોજનોનું જ ઓક્સિડેશન કરે છે NaOH. બરાબર, યસ. તો હવે ચલો હું તમને પ્રશ્ન કરું, મને બતાવજો. CH3 CH2 C ડબલ બોન્ડ O CH2 CH3, બોલો આનું ઓક્સિડેશન NaOH કરશે? તો આપણે ના પાડી દઈશું. કેમ? કારણ કે આ મિથાઇલ કીટો ભાગ નથી આમાં તો જો ઇથાઇલ કીટો ભાગ છે. બરાબર, આ બાદથી ચેક કરી લો, ઇથાઇલ કીટો ભાગ છે. તો ભાઈ આ ભાગ હોવો જોઈએ CH3CO, તરત CH3CO હોવો જોઈએ. આ તો CH3CH2CO છે. અહીંયાથી ચેક કરી લો, CH3CO હોવો જોઈએ ગમે તે એક સાઈડથી, પણ આ તો CH3CH2CO છે. એનો મતલબ કે સાહેબ NaOH આનું ઓક્સિડેશન કરી શકશે નહીં. ચલો, તમને કોઈ પૂછે ભાઈ NaOH આનું ઓક્સિડેશન કરી શકે? આનું બોલો, કરી શકે? તો જો આ CH3CO, ના સાહેબ આ બાદથી તો છે નહીં. હા, પણ આ બાદથી છે સાહેબ, જો CH3CO, યસ, આ ભાગ આવી ગયો છે ને, ભાગ આવું, યસ છે. માટે કહી દો કે ભાઈ આનું ઓક્સિડેશન પણ કરી શકે. ચલો, સમજી ગયા? યસ. ચલો, દાખલા તરીકે તમને કોઈ કહે કે ભાઈ આનું ઓક્સિડેશન કરી શકે, આનું, હે? તમને આવું કોઈ આલ્ડીહાઇડ આપીને પૂછે તો ધ્યાન આપજો. આમાં જો CH3CO, યસ, આ ભાગ છે. હવે અહીંયા ગમે તે હોય એનાથી આપણે કોઈ લેવા દેવા નથી. બસ આપણે તો આટલો ભાગ દેખાઈ ગયો ને, યસ, કહી દો ઓક્સિડેશન કરી શકે. હા, કરી શકે. તો ધ્યાન આપજો, આલ્ડીહાઇડમાં એસિટાલ્ડીહાઇડનું ઓક્સિડેશન થઈ શકે છે. પણ હવે જો હું બીજો કોઈ આલ્ડીહાઇડ લઈ લઉં, દાખલા તરીકે CH3 CH2 C ડબલ બોન્ડ OH, બોલો આનું કરી શકે? તો તમે જોઈ શકો છો CH3CO તો છે નહીં, હે ને? આ બધો હાઇડ્રોજન છે, છોડો એને. CH3CO તો છે નહીં, તો કહી દો કે ભાઈ આલ્ડીહાઇડનું ઓક્સિડેશન તમારો NaOH કરી શકશે નહીં. સમજી ગયા? ભાઈ ખબર પડે છે? યસ. તમને કોઈ પૂછે, ચલો ભાઈ મારી પાસે આ આલ્ડીહાઇડ છે જેનું નામ છે ફોર્માલ્ડીહાઇડ, બોલો આનું ઓક્સિડેશન કરી શકે? ના પાડી દો. કેમ? કારણ કે સાહેબ કાં છે CH3CO? નથી ભાઈ આમાં. તો ધ્યાન આપજો, આલ્ડીહાઇડમાં તો એક જ આલ્ડીહાઇડનું કરી શકે એસિટાલ્ડીહાઇડ, બીજા કોઈનું ના કરી શકે NaOH. ખાલી એક જ એસિટાલ્ડીહાઇડ, કારણ કે એસિટાલ્ડીહાઇડમાં CH3CO આવી જશે, બાકી કોઈ આલ્ડીહાઇડમાં CH3CO સમૂહ આવશે નહીં. હા, કીટોનમાં કારણ કે બે બાજુ અલ્કાઇલ લાગેલા હોય છે ને, એટલે એક બાજુએ જો CH3CO હોય તો કરી શકશે, ભલે બીજી બાજુ ગમે તે જ નથી, એનાથી આપણે કોઈ લેવા દેવા નહીં, પણ એક બાજુએ જો CH3CO નીકળી જશે તો કરી શકશે. સમજી ગયા ને?
ઓકે, ખબર પડશે? યસ. હવે જો હું તમને દાખલા તરીકે આવો આલ્કોહોલ આપીને હું પૂછું, ધ્યાન આપજો, ધ્યાન આપજો. હું તમને જો આવો આલ્કોહોલ આપી દઉં અને કહું કે બોલો આ આલ્કોહોલનું ઓક્સિડેશન કરી શકે NaOH, તો હા કરી શકે ને. કેમ? CH3CHOH ભાગ છે ને, તો આ HH નીકળીને ત્યાં ડબલ બોન્ડ ઓ થવાનો છે, એટલે CH3C ડબલ બોન્ડ ઓ થઈ જશે તમારા અંદર. એટલે કહી દો કે આ જો બની ગયું CH3C ડબલ બોન્ડ ઓ થઈ ગયો ને એટલો ભાગ. યસ, તો કહી દો યાર કે આવા આલ્કોહોલનું પણ ઓક્સિડેશન કરી શકે આલ્ડીહાઇડ NaOH. સમજી ગયા ને? યસ. ચલો દાખલા તરીકે હવે હું તમને આવું આપી દઉં, ધ્યાન આપજો, એ આ ટાઈપનો આલ્કોહોલ આપી દઉં. બોલો આનું કરી શકે? તો હા, કેમ ના કરે? કરે યાર. CH3CHOH છે ને, જો તમે આમાં NaOH નાખશો એટલે તરત અહીંયાથી HH નીકળીને C ડબલ બોન્ડ ઓ થઈ જશે, એટલે તમારો CH3C ડબલ બોન્ડ ઓ આવી ગયો. માટે કરી શકે આનું પણ. તો માટે યાદ રાખજો, ઇથેનોલ જે છે ને એનું ઓક્સિડેશન પણ કરી શકે, ઇથેનોલનું. બરાબર? યસ, NaOH. હા, હવે હું તમને કહું ભાઈ મિથેનોલના કેસમાં શું રહેશે. આ છે તમારો મિથેનોલ. તો મને બતાવો, અહીંયાથી CH3CHOH છે ના, અહીંયાથી CH3CHOH છે ના. એનો મતલબ સાહેબ અહીંયા તો આ હાઇડ્રોજન હાઇડ્રોજન નીકળીને C ડબલ બોન્ડ ઓ થવાનું છે, અને જો C ડબલ બોન્ડ ઓ થાય તો HC ડબલ બોન્ડ ઓ, તો CH3C ડબલ બોન્ડ ઓ હોવું જોઈએ ને, આ તો HC ડબલ બોન્ડ ઓ થશે. એનો મતલબ કે ભાઈ મિથેનોલનું પણ NaOH ઓક્સિડેશન કરી શકે નહીં. તો લગભગ તમને ખબર પડી ગઈ હશે કે કેવા આલ્કોહોલનું, કેવા આલ્ડીહાઇડનું અને કેવા કીટોનનું બરાબર NaOH ઓક્સિડેશન કરી શકશે. હા, આપણો અહીંયા ટોપિક કીટોનને લઈને છે ને ભાઈ, પણ આ તો મેં બસ ખાલી તમને નોલેજ માટે બતાવી દીધું, કદાચ MCQS આવે તો બરાબર. પણ મારો તો અહીંયા ટોપિક કીટોનનું ઓક્સિડેશન છે, તો હું તો બધી પ્રક્રિયા લખી દઈશ, પણ તમને એક્ઝામમાં પૂછે કીટોનનું ઓક્સિડેશન બાય NaOH દ્વારા, તો કીટોન સંયોજનો લઈને જ આપણે વાત કરીશું એમાં. બરાબર? તો ચલો અત્યારે તો હું બધી પ્રક્રિયાઓ તમને બતાવી જ દઈશ વન બાય વન. તો ચલો હવે જોતા જાઓ. ચલો પહેલે આપણે પ્રક્રિયા તમને એક આલ્ડીહાઇડ લઈને બતાવીએ. બરાબર? યસ, આ આલ્ડીહાઇડ છે મારી પાસે. ચલો આપણે આને NaOH સાથે પ્રક્રિયા કરવી છે. બરાબર? તો આમાં પહેલા આપણે શું નાખીશું? NaOH પ્લસ X2. ધ્યાન આપજો. બરાબર? NaOH ની હાજરીમાં આપણે હેલોજિનેશન કરાવીશું. બરાબર? NaOH નો મતલબ શું છે ભાઈ? NaOH નો મતલબ શું છે? NaOH નો મતલબ છે NaOH પ્લસ X2. યસ, તો આપણે NaOH પ્લસ X2, તો આ હેલોજન શું કરશે? આનું હેલોજિનેશન કરશે. તો પહેલા સ્ટેપમાં હેલોજિનેશન થવાનું છે. બરાબર? યસ. એમાંથી આપણે કહીશું કાર્બોનિલ સમૂહ વાળો, કાર્બોનિલ સમૂહના બાજુમાં જે કાર્બન હોય છે ને, યસ, જેને આપણે કહીશું આલ્ફા કાર્બન. યસ, એના પરના હાઇડ્રોજન બહુ એસિડિક હોય છે, તો આ બધા નીકળશે, ત્યાં હેલોજન આવીને જમા થઈ જશે. તો 3 હાઇડ્રોજન નીકળ્યા એટલે 3 હેલોજન અંદર ગયા, 3x2 અંદર ગયો. બરાબર? એટલે શું થશે? 3x2 અંદર ગયો. તો ધ્યાન આપજો, તો 3 હાઇડ્રોજનને એણે હટાયા એટલે શું બની ગયું? અંદર CX3 બની ગયો. નીકળેલા 3 હાઇડ્રોજન અને વધેલા 3 હેલોજન, કારણ કે જ્યારે X2 જશે અંદર તો હાઇડ્રોજનને દૂર કરશે, અને X2 અંદર જશે એટલે 1x અંદર જશે. બરાબર? X2 માંથી 1x અંદર જશે. હા, અને 1x રહી ગયો, AX અને પેલો નીકળેલો H, એમ કરીને HX બાર. યસ, તો આવું કેટલી વખતે થાય છે? 3 વખતે, કારણ કે 3 હાઇડ્રોજનને હટાવવાનું છે, તો 3 વખતે થાય છે, એટલે 3HX બાર. યસ, એટલે શું બની ગયું? CX3 C ડબલ બોન્ડ OH. આ બની ગયું. બરાબર? ચલો હવે ધ્યાન આપજો, અંદર આપણે NaOH તો નાખેલો જ છે. આ NaOH જે છે આનું જળ વિભાજન કરી દેશે. બરાબર? અહીંયાથી યસ, અહીંયા H નાખશે, આ ભાગ H અહીંયા, અને આ O અને અહીંયા. યસ, જેના કારણે શું બની ગયું? CHX3 બની ગયું પ્લસ HCOONA. તો કંઈક આવી નિપજ આપણને મળશે. તો જો તમને આ હેલો ફોર્મ મળી ગયું ને, હેલો ફોર્મ. યસ, આ હેલો ફોર્મ મળી ગયું. અને એની સાથે સાથે તમને શું મળ્યું? તો આપણે કહીશું કે આના અંદર જેટલા કાર્બન છે એના કરતાં એક ઓછા કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર. કેમ ઓછા કાર્બન વાળું? કારણ કે સાહેબ એક કાર્બન તો નીકળી ગયો હેલો ફોર્મમાં. સમજી ગયા વાતને? યસ. હા, હવે ધ્યાન આપજો, જો અહીંયા તમે Br2 વાપર્યો હોત તો અહીંયા બ્રોમોફોર્મ બનતો, અહીંયા Cl2 વાપર્યો હોત તો અહીંયા ક્લોરોફોર્મ બનતો, અને અહીંયા આયોડિન વાપર્યો હોત તો અહીંયા આયોડોફોર્મ બનતો. હવે ધ્યાન આપજો, ક્લોરોફોર્મનો કલર નથી, બ્રોમોફોર્મનો કલર નથી, આયોડોફોર્મનો કલર છે, અને એનો કલર પીળો છે, પીળા અવક્ષેપ છે એના. જેના કારણે જો આપણે અહીંયા આયોડિન લઈને કરીશું પ્રક્રિયા, તો આયોડોફોર્મ અંદર બન્યો છે કે નહીં એ આપણે રંગ પરથી ડિસાઇડ કરી શકીએ. એનો મતલબ પ્રક્રિયા થઈ છે કે નહીં એ રંગ પરથી ડિસાઇડ કરી શકીએ. જો અહીંયા આયોડોફોર્મ બનેલો હશે તો એના પીળા અવક્ષેપ હશે, આ આપણને ઇન્ડિકેટ કરશે પ્રક્રિયા થઈ ગઈ. અને
આ પ્રક્રિયા પરથી આપણે ડિસાઈડ કરી શકીએ કે આપણા સંયોજનમાં કયો ભાગ આવેલો છે, મિથાઇલ કીટો ભાગ આવેલો છે, એવું આપણે ડિસાઈડ કરી શકીએ. માટે આ પ્રક્રિયાને કહેવાય છે આયોડોફોર્મ ટેસ્ટ. તો આયોડોફોર્મથી આપણે શું ડિસાઈડ કરી શકીએ, તમારા સંયોજનમાં CH3CO ભાગ આવેલો છે કે નહીં. જો આવેલો હશે CH3CO ભાગ તો આ પ્રક્રિયા થઈ જશે તો તમને અહીંયા આયોડોફોર્મ બનશે. આયોડોફોર્મ બનશે એટલે પીળા અવક્ષેપ મળશે. પીળા અવક્ષેપ મળે એટલે કહી દો કે તમારા સંયોજનમાં મિથાઇલ કીટો ભાગ આવેલો છે. બરાબર? યસ. માટે આપણે આ પ્રક્રિયાને નામ આપીશું આયોડોફોર્મ ટેસ્ટ. ચલો ઓકે. યસ. હવે ધ્યાન આપજો કે આ પ્રક્રિયાને આપણે શોર્ટમાં લખી શકીએ. કેવી રીતના? તો CH3C=OH શોર્ટમાં લખવું છે તો તમે એક કામ કરો, આ NaOH પ્લસ X2 અલગ અલગ લખવાની જરૂર નથી, NaOX કરી દો. બરાબર? યસ. તો આ શું કરશે ખબર છે? આટલા ભાગને સામાં લઈ જશે તો ભાઈ CHX3 માં લઈ જશે. યસ. અને આ જે વધેલો જે ભાગ છે એને સોડિયમ કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારમાં કન્વર્ટ કરી લેશે. એનો મતલબ HCl Naમાં કન્વર્ટ કરી લેશે. ચલો બરાબર. તો શોર્ટમાં પણ આ પ્રક્રિયાને ઓર કરીને તમે આ રીતના લખી શકો છો. ચલો હવે ધ્યાન આપજો, હું કીટોન લઈને તમને બતાવું. CH3C=OCH3. મેન તો આપણી આ જ પ્રક્રિયા છે કારણ કે નામ જ છે કીટોન સંયોજનોનું ઓક્સિડેશન, હે ને ભાઈ? યસ. એટલા માટે તો ચલો હવે જુઓ આને પણ આપણે શોર્ટમાં હવે લખી દઈશું. કેવી રીતના? ભાઈ NaOX નાખવામાં. યસ. NaOX નાખીશું એટલે શું થશે? એનો આ જે એક ભાગ જે છે બરાબર, આનો સામાં કન્વર્ટ થઈ જશે હેલોજનેશન થવાથી CHX3 માં કન્વર્ટ થઈ જશે. બરાબર? પ્લસ હવે આ જે બાકીનો જે ભાગ બચ્યો એ તમારો કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારમાં જતો રહેશે. એનો મતલબ 2 કાર્બન છે તો 2 કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર બનાવી લો. કામ પૂરું કરો. સમજી ગયા? યસ. બોલો, ખબર પડશે? યસ. તો શોર્ટમાં હવે તમે પ્રક્રિયા લખી શકો છો આ રીતના. દાખલા તરીકે તમને આ ટાઈપનું કોઈ સંયોજન આપી દે, બરાબર? ધ્યાનથી જોજો. આ ટાઈપનું કોઈ સંયોજન આપી દે, HC, આ બાજુ આ CH3, આ બાજુ ડબલ બોન્ડ, એમ સમજો ડબલ બોન્ડ, બરાબર? C, અહીંયા CH3 છે, અહીંયા C ડબલ બોન્ડ O છે અને અહીંયા CH3 છે. ચલો આને તમને કે ભાઈ આને NaOX સાથે પ્રક્રિયા કરાવવાની છે, હે ને? એનો મતલબ હેલોફોર્મ પ્રક્રિયા કરાવવાની છે. તો બોલો નિપજ શું બનશે? તો ધ્યાન આપજો, પહેલા તો આ પ્રક્રિયા કરશે કે નહીં એ ચેક કરી લો. તો જો આ કીટોસમ આ રહ્યું તમારું, બરાબર? યસ. તો જો એની સાથે તરત જ CH3 જોડાયેલો છે ને. યસ. તો મિથાઇલ કીટો ભાગ છે ને. યસ. આ ભાગ ગમે જેવો એનાથી આપણને કોઈ ફરક પડતો નથી, પણ મિથાઇલ કીટો ભાગ છે. યસ. માટે શું થશે? આ ભાગ અલગ થઈને એમાંથી આપણને હેલોફોર્મ મળી જશે અને આમાંથી તમારો કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર મળશે. હવે ધ્યાન આપજો, આ ડબલ બોન્ડ જે છે ને તમને ખબર છે બહુ સેન્સિટિવ હોય છે ઓક્સિડેશન પ્રક્રિયામાં. માટે જો અહીંયા KMnO4 તો નાખ્યો જ ને, તારા ટુકડા જ કરી નાખતો, એ વચ્ચેથી કટ કરી નાખતો સંયોજનને. બરાબર? હા. પણ NaOX ની એક ખાસિયત એ છે કે NaOX ડબલ બોન્ડને જરા પણ અસર કરતો નથી. ડબલ બોન્ડ જેવો છે એવો જ રહેશે, ખાલી એ અહીંયાથી જ બોન્ડનું ક્લેવેજ કરે છે, જેના કારણે આપણી નિપજમાં ડબલ બોન્ડ એઝ ઇટ ઇઝ રહેશે, જેવો હતો તેવો રહેશે. બસ ખાલી આનો તમને શું મળી જશે? સોડિયમ ક્ષાર મળી જશે. પ્લસ શું બની જશે? ભાઈ CHX3 હેલોફોર્મ બની ગયો. સમજી ગયા? તો આ વસ્તુ નોંધીને મૂકી દેજો કે ભાઈ NaOX દ્વિબંધને અસર કરતો નથી. ચલો ડન. યસ. બરાબર? હા. તો ચલો હવે હું આનું ખાલી થોડું લખાણ લખી દઉં, બરાબર, તમારા એક્ઝામ માટે. તો ચલો આપણે થોડું લખાણ આપી દઈએ આનું. તો ચલો જુઓ, અહીંયા હું લખી દઉં છું કે ભાઈ સંયોજન કે જેમાં CH3CO આટલો ભાગ કે પછી એનો ભાઈ CH3CHOH આ એનો ભાઈ છે. યસ. સમૂહ આવેલ હોય, બરાબર, તે NaOX સાથે પ્રક્રિયા કરી હેલોફોર્મ બનાવે છે અને તેની સાથે એક ઓછા કાર્બન વાળો 6 કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર બનાવે છે. કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ
ક્ષાર બનાવે છે. બરાબર, ચલો કે યસ. બીજી વસ્તુ આપણે કહીએ કે ભાઈ આ કાર્બન ડબલ બોન્ડ કાર્બનને કોઈ અસર કરતો નથી. બરાબર, તો આપણે લખી દઈએ આ ઓક્સિડેશન બરાબર અણુમાં હાજર સી ડબલ બોન્ડ સી ને અસર કરતો નથી. બરાબર, યસ. આપણે જો આના અંદર આપણે આયોડિન લઈને પ્રક્રિયા કરીએ તો સામે આયોડોફોર્મ આપણને નિપજ મળવાની છે અને જેનો રંગ છે યસ, રંગના આધારે આપણે નક્કી કરી શકીએ પ્રક્રિયા થઈ છે કે નથી થઈ. યસ, એનો મતલબ કે તમારા સમૂહમાં CH3CO સમૂહ આવેલો છે કે નહીં, CH3CH2H સમૂહ આવેલો છે કે નહીં, એની પરખ આપણે કરી શકીએ, હે ને. તો અહીંયા હું લખી દઉં છું કે ભાઈ આયોડોફોર્મ જે છે પીળા અવક્ષેપ બરાબર ધરાવે છે, જેથી આ પ્રક્રિયાનો ઉપયોગ બરાબર CH3CO સમૂહ કે પછી એનો ભાઈ CH3CHOH સમૂહ ની પરખ કરવા થાય છે. બોલો ડન. ઓકે, યસ. તો આ આયોડોફોર્મ કસોટી કહીએ તો પણ ચાલે આને. બરાબર, યસ. જેને શું કહેવાય છે? આયોડોફોર્મ કસોટી કહે છે. બરાબર, આયોડોફોર્મ કસોટી કહે છે. તો ચલો આપણે તમને હોમવર્ક આપી દઈએ. MCQS તમારે કહેવાનું છે કે આયોડોફોર્મ કસોટી આના સાથે થશે કે નહીં થાય, તમારે ડિસાઈડ કરવાનું છે. ચલો CH3 CH2 CO CH2 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 CH3 ચલો ડિસાઈડ તમારે કરવાનું છે આયોડોફોર્મ કસોટી થશે કે નહીં. અને મને કોમેન્ટમાં તમારે જવાબ આપવાનો છે કે ભાઈ 1 સાથે થશે, 2 સાથે નહીં થાય, 3 સાથે થશે, 4 સાથે નહીં થાય, 5 સાથે થશે, એવું તમારે જવાબ આપવાનો છે. ચલો બરાબર. પછી છે CH3CO CH2 CH2 CH3 ચલો તમારે જવાબ આપવાનો છે. પછી તમને આપી દઈએ CH3 CH2 બરાબર CHO તમારે જવાબ આપવાનો છે. પછી તમને આપી દઈએ CH3 CH2 CH2OH બરાબર, યસ. અને તમને આપી દઈએ આપણે પાંચમું આપી દઈએ HCHO બરાબર. તો ચલો આના જવાબ મને કોમેન્ટ બોક્સમાં લખીને મોકલવાના છે કે આમાંથી કોણ આયોડોફોર્મ બનાવશે, કોણ પીળા અવક્ષેપ આપશે. બરાબર, કોણ પીળા અવક્ષેપ આપશે, તમારે મને જવાબ આપવાનું રહેશે. ચલો ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલા સુધી રાખીશું. અહીંયા ઓક્સિડેશન પ્રક્રિયાઓ આપણી આલ્ડીહાઇડ અને કીટોનની પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બતાવીશું આલ્ફા હાઇડ્રોજનને કારણે થતી પ્રક્રિયાઓ. બરાબર, આલ્ડીહાઇડ અને કીટોનની. તો આજે અહીંયા સુધી આપણે રાખીશું.